વલસાડમાં મકર સંક્રાંતિ પૂર્વે વીએચપી અને બજરંગ દળની માનવ સેવા. વાહન ચાલકોને ઘાતક દોરીથી બચાવવા નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપ્યા. 1500 થી 2000 વાહન ચાલકોને પતંગની દોરીથી સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક. આગામી મકર સંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પતંગની ઘાતક દોરીથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થા દ્વારા ઉત્તરાયણ સુરક્ષા અભિયાન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વલસાડના સર્કિટ હાઉસ 4 રસ્તા પાસે ટુ વ્હીલર વાહન ચાલકોને રોકીને મફતમાં સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સેવા આપી હતી. આ અંગે માહિતી આપતા વલસાડ પ્રખંડ અધ્યક્ષે જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવારમાં લોકો આનંદથી પતંગ ચગાવે છે, પરંતુ ઘણીવાર રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોના ગળામાં પતંગની દોરી આવી જવાથી ગંભીર અકસ્માતો સર્જાય છે. ભૂતકાળમાં નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. કોઈના અમૂલ્ય જીવનનો દોરીથી નાશ ન થાય તેવા ઉમદા હેતુથી આ સાથે સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અંદાજે 1500 થી 2000 જેટલા વાહનો પર સેફટી ગાર્ડ લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી મહત્તમ લોકોને સુરક્ષા કવચ પૂરું પાડી શકાય. સોનભાઈ રબારી, વલસાડ પ્રખંડ અધ્યક્ષ. આજે મકર સંક્રાંતિના જે ભવ્ય તહેવાર આવે છે એની માટે લોકો પતંગ ચગાવે છે. એની માટે જે પતંગની દોરીઓ વેસ્ટેજ પડે છે એ ઘણા લોકોને ગળા પર આવે છે અને ગળો બી કપાય છે. એની માટે દેવસંકલ્પ સુરક્ષા તરફથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ને મળી સૌ કાર્યકર્તા સાથે મળીને આજે અમે આ સુરક્ષા માટે ફરિયા લગાવીએ છીએ. એના અંદાજે 1500 થી 2000 લગાવવાનો અમારો લક્ષ્ય છે. એ નાનો પ્રયાસ કરીએ છીએ અને લોકોને સેફટી મળે એની માટે જય શ્રી રામ.